સેન્ટર ઓફ માસ ની વેલોસિટી ની એ બધી વાત કરીએ તો તમને લોકોને આ ઇક્વેશન ઉપર ધ્યાન હશે કે વેગનું ઇક્વેશન v સેન્ટર ઓફ માસ બરાબર કયું આવે m1 v1 + m2 v2 અપ ટુ mn vn ડિવાઇડેડ બાય m1 + m2 + mn આપણે શેમાં ભણ્યા હતા ટેક્સ્ટબુક માં એનસીઈઆરટી કોન્સેપ્ટ માં ભણી ગયા છે એ જ રીતે acm નું પણ ઇક્વેશન યાદ હશે m1 a1 + m2 a2 પ્લસ બરોબર ડિવાઇડેડ બાય m1 + m2 પ્લસ હવે બીજી વસ્તુ મહત્વની વાત છે કે આ જે ઇક્વેશન છે એમાં m2 અહીંયા ગુણી કાઢવું તો m1 m2 m3 અપ ટુ જ્યાં સુધી હોય ત્યારે ઇન્ટુ acm આવે અને બાજુમાં રહે m1 a1 + m2 a2 ધેટ મીન્સ આને ફાઇનલી શું લખીએ કે m acm બરાબર આ m1 a1 m2 a2 એને f1 + f2 + ટોટલ fn અને એને બદલે f એક્સટર્નલ લખાય કયું લખાય f એક્સટર્નલ તમે લોકો ભણ્યા હશો આટલું કારણ કે આપણે ઇન્ટરનલ ફોર્સ એકબીજાની અસરમાં શું કરી નાખીએ 0 કરીએ છીએ તો હા તો રહેશે કયો એક્સટર્નલ ફોર્સ આટલું આપણને આ ટોપિકમાં અંદાજ હતો બીજી વસ્તુ હવે લઉં છું કણોના તંત્રનું વેગમાન સંરક્ષણ તો કણોના તંત્રનું વેગમાન સંરક્ષણ આવશે તો એની અંદર તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જે સિચ્યુએશન જ્યારે પણ જોવા મળતી હોય તો એનો મતલબ કે તમને આના ઉપરથી સીધો જ અંદાજ હોય કે મેં જેમ બતાવ્યું હતું કે f બાય એક્સટર્નલ 0 થઈ જાય બાહ્ય બળ 0 હોય તો રેખીય વેગમાન કેવું રહે અચળ રહે બીજા શબ્દોમાં જોવા જવું તો પ્રવેગ 0 થાય એ સેન્ટર ઓફ માસ 0 થાય અને એ સેન્ટર ઓફ માસ 0 થાય તો v સેન્ટર ઓફ માસ કેવો રહે અચળ રહેશે બરાબર હા તો આ સિચ્યુએશન એક આપણી સામે બનતી હતી હવે એક મહત્વના અમુક સર્ટેન પોઈન્ટ બનશે કે આ કોન્સેપ્ટ સામાન્ય છે આટલો નાનો ભાગ જ છે પણ એના આધારે એક્ઝામ્પલ વેરિએશનમાં ઘણા બધા ઉપયોગ થાય છે અને જ્યારે વેગમાન અચળ હોય ત્યારે આપણે શું કહી શકીએ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન કહી શકીએ એ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને આગળ નાના ક્વેશ્ચન્સ અને અમુક થોડાક ડિફરન્ટ ટાઈપની વેરાયટી એ ચેક કરતા જઈશું તો બીજી એક વસ્તુ ટેક્સ્ટબુકમાં આપણને આપી હતી કે ધારો કે કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય આ પ્રમાણેની પ્રક્ષિપ્ત ગતિ કરે સમજો અહીંયા વિસ્ફોટ થાય છે તો શું થતું હતું એના બે ટુકડા થઈ ગયા થયા છે એક આ બે ટુકડા થઈ ગયા તો એ વખતે એનું સેન્ટર ઓફ માસ કેવું ગતિ કરશે એના જ માર્ગે ગતિ કરે કારણ કે સેન્ટર ઓફ માસ ને કોઈ એક્સટર્નલ ફોર્સ લાગ્યો જ નથી તો સેન્ટર ઓફ માસ તો એના જ ગતિ કરવાનું તો ટુકડાઓ બી એવી જ રીતે ગતિ કરશે જેવા ટુકડાઓ જમીનને અડશે એટલે લંબ બળ લાગશે એ એક્સટર્નલ ફોર્સ કહી શકીએ અને એ સિચ્યુએશનમાં બધું જ બદલાઈ જશે તો જેવા ટુકડા જ્યાં સુધી જમીન પર ટચ નહીં થાય ત્યાં સુધી કોઈ એક્સટર્નલ ફોર્સ નથી તો એ બધું કોમન કોન્સેપ્ટ થી ગતિ થશે સેન્ટર ઓફ માસ બી એ જ પ્રમાણે જશે પણ જેવા જમીનને ટચ થશે બધું બદલાઈ જશે આ બધા બેઝિક કોન્સેપ્ટ છે જે આપણે આગળ ભણ્યા હતા રિવાઇઝ બી મેં કરાવડાયા હતા બરોબર અને અત્યારે હાલ આપણે એને સમજ્યા છીએ હવે થોડાક એની એક્ઝામ્પલમાં વેરિએશન સમજીએ તો જો એક્ઝામ્પલના વેરિએશન તમને મોડ્યુલ આપીશ એની અંદર ઘણા બધા આપ્યા છે પેટર્ન આ જ હશે મેં 2019માં જી મેન્સમાં પૂછાયેલો ક્વેશ્ચન લીધો છે મોટા ભાગે તમને લોકોને આવડશે એમાં કોઈ વધારે અઘરું નહીં હોય પહેલા અહીંયા બતાવ્યું છે ABCD ના આ ABCD કણ છે એના દળ છે m1 m2 mc અને md એવી રીતે ચાર દળ આપ્યા છે જો હું અહીંયા લખી દઉં તો ma બરાબર m છે mb બરાબર 2m mc બરાબર 3m અને md is equal to 4m છે આટલા ચાર માસ આપ્યા છે હવે એમને કહ્યું છે ચોરસના આ રીતે ખૂણા ઉપર મૂકવામાં આવ્યો છે તો એમના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો ઓકે દરેકનો પ્રવેગ એ જેટલો આપી દીધો છે ચલો મને કોઈ કહેશે a1 અથવા a નો પ્રવેગ કેટલો એ પોઈન્ટ ક્યાં છે આ છે તો એ આ ડાયરેક્શનમાં જાય છે આ ડાયરેક્શનમાં જતો હોય તો શું લખાય પ્રવેગ બોલો શું લખાશે આ ડાયરેક્શનમાં એનો પ્રવેગ છે કેટલો લખાય -a0 કેટલો આવે -a0 અથવા તમે જો ij માં લખવો હોય તો એ પ્રમાણે લખી દો ચલો ij માં લખવો હોય તો શું આવે -a i કેપ કેટલો છે -a i કેપ ચલો એ ક્લિયર બીજામાં બોલો b નો પ્રવેગ કેટલો ab કેટલો b ક્યાં છે ઉપર છે તો શું આવે કઈ દિશામાં જાય +y દિશામાં તો શું લખી શકીએ હા તો a j કેપ ac કેટલો લખાય બોલો c ક્યાં છે અહીંયા છે a i કેપ અને ad બરાબર નીચે આવે છે -a j કેપ ઓકે ઠીક છે હવે તમે બોલો સેન્ટર ઓફ માસ નો પ્રવેગ શોધી શકો
કયું સૂત્ર? હું અહીંયા લખી દઉં છું. ACM બરાબર M1A1 વત્તા M2A2 અપ ટુ જ્યાં સુધી હોય ત્યાં સુધી, અને ટોટલ માસ M1 વત્તા M2. બોલો અહીંયા તમે સીધી કેલ્ક્યુલેશન કરો. M ઇન્ટુ માઇનસ એ આઈ કેરેટ લખાય? હું ફક્ત લખું જ છું. M ઇન્ટુ માઇનસ એ આઈ કેપ, પછી 2M ઇન્ટુ એ જે કેપ પ્લસ 2M એ જે કેપ. અહીંયા લખીએ 3M ઇન્ટુ એ આઈ કેપ, સોરી, હા 3M ઇન્ટુ એ આઈ કેપ પ્લસ 3M એ આઈ કેપ પ્લસ 4M માઇનસ એ જે કેપ માઇનસ એ જે કેપ ડિવાઇડેડ બાય ટોટલ માસ. કેટલું છે ટોટલ માસ? કેટલું થાય? આ 3M પ્લસ 3 6 અને પ્લસ 4 10M થાય. 10M થશે. ઓકે, આમાંથી સોલ્વ કરો અને મને કહો આમાંથી કયો આન્સર આવે છે. ABCD થી જાતે સોલ્વ કરીને મને કહો કેટલો આન્સર બને છે. ટ્રાય કરી લો અત્યારે જ. તમારી સામે જ લઉં છું. જો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થશે. સોરી, એક મિનિટ, મારી લખવામાં ભૂલ છે. અહીંયા તો એમ તો માઇનસ આવશે ને, એટલા માટે માઇનસ નહીં લખવાનું, ફક્ત આ જ આવશે. અહીંયા માઇનસ M એ આઈ કેપ અને બીજું એ આઈ કેપ અહીંયા છે. ધેટ મીન્સ 3M એ આઈ કેપ અને અહીંયાથી એક બાદ થશે તો કેટલા રહે? 3 માંથી એક બાદ જાય તો 2A આઈ કેપ રહેશે. બરોબર? હવે 2A આઈ કેપ રહ્યું અને સામે અહીંયા જો તો આ થશે 4A આઈ કેપ, માઇનસ છે, અને અહીંયા થઈ જાય પ્લસ 2M આઈ કેપ. ધેટ મીન્સ આમાંથી માઇનસ 2A આઈ કેપ રહેશે. તો આમાં ઓપ્શન જોશો તો આઈ હોપ સી ઓપ્શન આન્સર બનશે. સોલ્વ કરજો, આન્સર ચેક કરો અને બરોબર સી ઓપ્શન આન્સર બને. ઠીક છે? એક પેટર્ન આવી હશે, તમે લોકો નોટ કરી શકો છો. બાજુમાં થોડી જગ્યા એટલે રાખી છે કે આપણો બીજો દાખલો ગણવો હતો. હવે અહીંયા જો બે સમાન કણ 2V અને V વેગથી ગતિ કરે છે. બોલો એમના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો? કોઈ કહી શકે? ચલો, એક બંને સમાન કણ, ધેટ મીન્સ M1 બરાબર M, M2 બરાબર પણ M, અને એકનો વેગ V1 2V, બીજાનો વેગ V2 V છે, ગતિ કરે છે. સેન્ટર ઓફ માસ ની વેલોસિટી કેટલી? તો VCM તો આવડે. કયું થાય? M1 V1 વત્તા M2 V2. ગુડ. હા, તો M ઇન્ટુ 2V, M ઇન્ટુ 2V, અને હું પ્લસ માઇનસ ને સાઈડ રાખું છું. બીજું આવે M ઇન્ટુ V થશે, ડિવાઇડેડ બાય ટોટલ માસ, તો 2M થઈ જાય. વચ્ચે પ્લસ લખું માઇનસ લખું કઈ ખબર છે તમને? કશું કીધું નથી. કારણ શું? જો બે કણ સરખી દિશામાં ગતિ કરતા હોય તો હું પ્લસ લખીશ. બે કણ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય માઇનસ લખવું પડે મારે. હવે આપણને કઈ કીધું નથી તો હું પહેલા પ્લસ લખીને ટ્રાય કરી દઉં. ચલો, પ્લસ લખીને ટ્રાય કરો. કેટલો થાય છે આન્સર? અહીંયા પ્લસ લખો તો કેટલા આવ્યા? 2MV અને પ્લસ MV કેટલા થયા? 3MV. તો 3/2V એવું ક્યાંય આપ્યો છે? નહીં આપ્યો હોય. ટોટલ માસ મારી ભૂલ તો નથી ને ભાઈ? ઓકે, રાઈટ છે. 3/2 એવું તો ક્યાંય આપેલું નથી, તો એનો મતલબ આપણો આન્સર બનશે નહીં. તો બે કઈ ડાયરેક્શનમાં લઉં? વિરુદ્ધ દિશામાં લઉં. અને વિરુદ્ધ દિશામાં લઉં તો વચ્ચે કઈ નિશાની મૂકું? માઇનસ મૂકું. તો 2MV માઇનસ MV ડિવાઇડેડ બાય 2M. ધેટ મીન્સ ફાઇનલ આન્સર કેટલો થયો ભાઈ? V/2 થઈ ગયું. પહેલી વાત, કન્ફ્યુઝન ક્રિએટ નહીં કરવાનું કે આમાં કશું કીધું નથી, આપ્યું નથી, એવું બધું વિચારવાનું, લાંબુ વિચારવાની જરૂર નથી. તમે ટ્રાયલ લઈ શકો છો બીજા ભાગમાં, કે વિરુદ્ધમાં જતો હોય બી થાય, સમાન દિશામાં જતો હોય એ પણ થાય. બોલો, કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર થાઓ છો? બરોબર? 2002 માં પૂછેલો. મેં થોડા ક્વેશ્ચન એવા લીધા છે જે પ્રીવિયસ યરમાં પૂછ્યા છે. જો કે પ્રેક્ટિસ માટે તમને મોડ્યુલમાં આપેલા હશે ક્વેશ્ચન, પણ છતાં અહીંયા આપણે પ્રેક્ટિસ એ રીતની થોડી લીધી છે જેથી તમને એ રીતે ખ્યાલ આવે કે આ ટાઈપની ક્વેશ્ચનની વેરાયટીઝ બને છે. તો કે અમારી પાસે થોડું ડિફરન્ટ ક્વેશ્ચન છે, હું એની રકમ સમજાવું છું તમને લોકોને. અહીં કહ્યું છે કે પ્રોજેક્ટાઇલને ફાયર કરવામાં આવે છે. ફાયર કરીએ તો 100 ની સ્પીડથી ફાયર કરવામાં આવે. કેટલી ઝડપથી ફાયર કર્યો છે? પ્રારંભિક ઝડપ છે 100 મીટર પર સેકન્ડ. આટલી ઝડપથી ફાયર કર્યો છે. આ એંગલ 37 નો છે. તો અહીંયા કીધું છે કે જ્યારે એક હાઈએસ્ટ પોઝિશન પર હોય ત્યારે તૂટી જાય છે, બે ભાગમાં ડિવાઈડ થઈ જાય છે. તો M1 by M2 બે ટુકડામાં ડિવાઈડ થાય છે. M1 જેમ M2 is equal to 1 જેમ 3 છે. બરાબર? આ બે ટુકડા થઈ જાય છે. હવે એમાં કહ્યું છે કે લાઇટર પીસ, હલકો ટુકડો છે, M1 છે, એ સ્થિર થઈ જાય છે.
તો v1 m1 ની વેલોસિટી v1 0 હોય છે, એ સ્થિર થઈ જાય છે. અને પછી કહ્યું છે કે ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ લોન્ચિંગ પોઈન્ટ, મતલબ કે અહીંયાથી જ્યાંથી છૂટ્યો છે ત્યાંથી આ જે પોઈન્ટ થાય છે, બીજો ટુકડો છે હેવીયર પીસ છે, એ કેટલે દૂર જશે. આ ડિસ્ટન્સ x છે. ધેટ મીન્સ અહીંયા સમજાવું છું, અહીં બે ટુકડા થઈ ગયા, એક ટુકડો આ રીતનો થયો, બીજો ટુકડો સ્થિર થયો. સ્થિર ટુકડો તરત ક્યાં આવશે ભાઈ? નીચે આવશે. હેવી ટુકડો હશે આમ આગળ જશે, તો આગળ જઈને અહીંયા પડશે. તો અહીંથી આ ડિસ્ટન્સ x છે એ ફાઇન્ડ કરવું છે. તમે લોકો પહેલા વિચાર કરો, મેં તમને આની અંદર એક કોન્સેપ્ટ કીધો હતો. કોન્સેપ્ટ એ હતો કે સેન્ટર ઓફ માસ ક્યાંય જશે નહીં. સેન્ટર ઓફ માસ શું થશે? પોતાના સ્થાન પર ગતિ કન્ટિન્યુ કરે. કહ્યું હતું કે નહીં ભાઈ? દ્રવ્યમાન કેન્દ્ર હશે, પોતાના સ્થાન પર ગતિ કન્ટિન્યુ કરે. તો એક કામ કરીએ, તો દ્રવ્યમાન કેન્દ્રનું આ અંતર કેટલું થાય ભાઈ? કોઈ કહી શકે? દ્રવ્યમાન કેન્દ્ર પોતાના સ્થાન પર ગતિ કન્ટિન્યુ કરે તો એ અંતર અવધિ જેટલું થાય. અવધિ જેટલું થશે. તો અવધિનું સૂત્ર કયું છે? v0 સ્ક્વેર sin 2 થીટા બાય g. તો આપણે એક કામ કરીએ, v0 સ્ક્વેર sin 2 થીટા એટલે 2 sin થીટા cos થીટા બાય g થશે. ઓકે, હવે તમે અંદર કિંમત મૂકો તો v0 સ્ક્વેર એટલે 100 નો વર્ગ થશે. 2 sin થીટા sin 37 3/5 થાય. cos 37 4/5 થાય. અને g ની કિંમત 10 છે. ફાઇનલી મને ચેક કરીને આન્સર કહો કેટલો થાય છે. અથવા હું તમને અહીંયા બતાવું છું કે અહીંથી તમે 5 ચેક કરશો તો 4 તરી 12 24 થશે અને નીચે આપણે 25 આવશે. ઓકે, ફાઇનલી મને ચેક કરીને કોણ ભાઈ આમાંથી કેટલો આન્સર મળશે? 100 નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 24 ભાગ્યા 25. 960 જેવો આવે છે ભાઈ, લગભગ એટલો થશે, કારણ કે 24 ગુણ્યા 24 ભાગ્યા 25 છે એટલે. ઓકે, ઠીક છે. 960 આર આવી ગયો. હવે જો એક વસ્તુ સમજો, અવધિ આર આવી ગઈ 960. હવે હું અહીંયા તમને કહેતો જઉં છું એ પ્રમાણે તમે શાંતિથી વિચાર કરશો તો ભારે પીસ ક્યાં પડ્યો છે એ ખ્યાલ આવશે. m1 ટુકડો છે, m1 ટુકડો એ m દળ 1 kg દળનો છે, સમજી લો 1 નો દળનો છે. અને એનું સેન્ટર એ કઈ જગ્યાએ પડશે? તો એ સીધો નીચે પડશે. નીચે પડે તો એનું અંતર કેટલું થયું ભાઈ? અહીંથી ગણું હતું તો અહીંથી r1 ગણું તો આ અડધી કરતા અડધું થયું. તો એનું અંતર x1 બરાબર અવધિ કરતા અડધું r/2 કરું 480 મીટર થયું પહેલા ટુકડાનું. m2 બીજો ટુકડો છે, એ 3 kg 3 સમથિંગ ગણા દળનો છે. એનું x2 આપણને ખબર નથી કેટલું છે. હવે અહીંયા ટોટલ માસ જોવા જાઓ તો ટોટલ માસ થશે 3 + 1 એટલે 4 m જેટલું. હવે 4 નું હું એક m કાર્ડ નાખું છું એટલે એક m જ લખું. પણ એનું સેન્ટર ઓફ માસ નું ડિસ્ટન્સ છે rcm અથવા xcm કહીએ. હવે એ આપણને કેટલું મળ્યું? સેન્ટર ઓફ માસ નું ડિસ્ટન્સ r જેટલું મળ્યું, અવધિ જેટલું. અને અવધિ છે 960 થઈ ગઈ. હવે તમે આનું સેન્ટર ઓફ માસ નું ઇક્વેશન લખો તો કયું હતું તમને ખ્યાલ હશે? m xcm બરાબર m1 x1 વત્તા m2 x2. કિંમત મૂકતા જાઓ. m ની કિંમત કેટલી છે? 4 થશે. m ની કિંમત 4. xcm કેટલા? 960 બરાબર m ની કિંમત m જ રહેશે. x ની કિંમત x1 છે એ r/2 એટલે 480. સોરી, મારે m ની કિંમત છે એ 1 લઈ લઈશું ને આપણે, તો 1 ગુણ્યા 480 વત્તા m2 કેટલા છે? 3 છે ઇન્ટુ x2 રહેશે. બોલો, ફાઇન્ડ થઈ જાય x2 કેટલા આવશે? તો કઈ જગ્યાએ પડ્યો હશે x2? ચેક કરી લો અને મને આન્સર કહો કેટલો આવે છે. જે થતો હોય, હું અત્યારે હાલ આમાં લખતો નથી, તમે ચેક કરી લેજો. મેથડ બરાબર જ હશે. મેથડ ની હવે પૂરો રિવાઇઝ કરવી છે. આમાં બતાવું છું. એમાં એ જ પ્રમાણે છે. જો m દળ ધરાવતા પ્રક્ષેપણને એવી રીતે મોકલવામાં આવે છે કે સમસ્થિતિ ક્ષમતા એટલે અવધિ 4 રહે છે. ઉચ્ચતમ બિંદુએ m/4 અને 3m/4 નો વિભાજિત થાય છે. ભારે ભાગ સમતલને લંબ રૂપે નીચે તરફ પડવાનું શરૂ કરે છે. તો હલકા ભાગની અવધિ કેટલી? બોલો, સેમ કોન્સેપ્ટ કેટલી વખત પૂછાયો ભાઈ? ઓબ્ઝર્વ કરો તમે કે આજે મેં આ બી એક એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન હતો અને આ એક ક્વેશ્ચન પૂછાયેલો છે. ચલો અહીંયા બતાવું છું. અહીંયા શું કહે છે
કે આપણી પાસે સેમ કોન્સેપ્ટ છે, m દળનો ટુકડો છે એવી રીતે મોકલવામાં આવે છે, એની અવધિ 4 રહે છે, r બરાબર 4 કિલોમીટર આટલું રહે છે. ઉચ્ચતમ બિંદુએ જાય એટલે મેક્સિમમ અહીંયા જાય ત્યારે બે ટુકડા થઈ જાય છે, એક m/4 અને 3m/4. ભારે ટુકડો નીચે આવે છે, ધેટ મીન્સ 3m/4 છે એ નીચે આવે છે, સમલંબ રીતે શૂન્ય ઝડપ સાથે નીચેની તરફ પડે છે, અને હલકો ટુકડો છે એ આમ થઈને આગળ જશે. ધેટ મીન્સ સેન્ટર ઓફ માસ તો ક્યાં જતું રહેશે? અહીંયા જ આવશે. સેન્ટર ઓફ માસ તો અહીંયા જ આવી જશે. આ સેન્ટર ઓફ માસ હશે. આ હલકો ટુકડો, હવે હલકો ટુકડો એટલે એનું દળ કેટલું? m/4. તો અહીંયા આ ડિસ્ટન્સ પર પડશે. ધેટ મીન્સ આમાં શું માંગ્યું છે? હલકા ટુકડાની આ અંતર કેટલું? સેમ કોન્સેપ્ટ. 2 મિનિટ આપું. બોલો 2 મિનિટ. બોલો, આવડે છે ભાઈ? હું અહીંયા લખવા જાઉં તો મારી પાસે m1 કેટલો છે? m/4 છે. m1 m/4. તો એની અવધિ, એનું ડિસ્ટન્સ કેટલું? કોઈ કહી શકે ભાઈ? x1. m2 3m/4. અને m ટોટલ છે એ આપણે m જેટલો આવશે. બોલો x1 x2 ને xcm મને કેટલા થાય કહી દો તો ફટાફટ ખબર પડે. હમણાં જ દાખલો ગણાવ્યો છે, એ જ ટાઈપનો સેમ પેટર્ન રિપીટ. ગુડ. x1 2 કિલોમીટર, કારણ કે મોટો નહીં, x2 2 કિલોમીટર. ગુડ. x2 2 કિલોમીટર. x1 શોધવા છે તમારે, અને xcm 4 કિલોમીટર. બસ તો તમે સેન્ટર ઓફ માસ નો યુઝ કરી લો. ઇક્વેશન m xcm બરાબર m1 x1 વત્તા m2 x2 થઈ જાય કે નહીં? તો એમાંથી મને x1 ફાઇન્ડ કરીને કહી દો કેટલો આવે છે આન્સર. બરોબર, આ બધામાંથી કેટલા કિલોમીટર આવશે? જો અહીંયા સમજ રાખો, અહીંયા કહ્યું છે કે m દળનો કણ એ અધો દિશામાં સ્થિરોલંબ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પડે છે. તૂટી અને બે ટુકડા વિભાજન થાય છે. એક 1/3m અને બી છે 2/3m છે. તો ટૂંકમાં એમાં એમ કહ્યું છે, ક્વેશ્ચન એ કહેવા માંગે છે કે દ્રવ્યમાન કેન્દ્રમાં ફેરફાર આવશે કે નહીં આવે? દ્રવ્યમાન કેન્દ્ર શું થશે કે મૂળ જગ્યાએ મૂળ રીતે જવાનો ટ્રાય કરશે, એમાં કોઈ ફરક નહીં આવે. એટલે અહીંયા સામાન્ય રીતે એટલું જ સમજાયું છે કે સેન્ટર ઓફ માસમાં ચેન્જ આવશે કે નહીં આવે, જે આપણે ઓલરેડી ચેક કરી લીધું છે. ઓકે, અહીંયા એક સારો દાખલો છે, આ સમજ રાખજો. જો કે મોટાભાગે આવડશે કે 16 kg નો એક સ્થિર બોમ્બ છે, વિસ્ફોટ પામીને બે ટુકડામાં વિભાજન થાય છે, 4 અને 12. તો 12 kg ના ટુકડાનો વેગ 4 છે, તો બીજા ટુકડાની ગતિ ઉર્જા કેટલી? અહીંયા સમજો 16 kg નો ટોટલ m બરાબર 16 kg છે, અને એના માટે જોવા જવું તો એ સ્થિર છે, એટલે એનો VCM કેટલો થયો? 0 છે. હવે એના બે ટુકડા થયા, m1 બરાબર 4 kg, m2 બરાબર 12 kg. હવે V1 બરાબર જોવું, V2 બરાબર ચેક કરું તો V1 બરાબર થશે આપણને કેટલા કીધા છે કે 4 kg નો 12 kg નો વેગ 4 છે, 12 kg નો વેગ 4 મીટર પર સેકન્ડ છે. તો આ ટુકડાનો વેગ કેટલો અને વેગ પરથી એની ગતિ ઉર્જા આવશે k1 કેટલી? k1 કેટલી? તો આપણે વેગ પહેલા ફાઇન્ડ કરીએ કે કયું સ્ટેપ યુઝ કરીશું. m1 v1, તો હું ઇક્વેશન લખું છું, m vcm બરાબર m1 v1 વત્તા m2 v2. ઓકે, ડેટા મૂકતા જાઓ તો m અને vcm એટલે આ 0 થઈ જશે. તો 0 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ઓબ્ઝર્વ કરો તો 4 ગુણ્યા v1, 4 v1 વત્તા 12 ગુણ્યા 4, 12 ગુણ્યા 4. તો v1 બરાબર મળશે -12 મીટર પર સેકન્ડ. ધેટ મીન્સ વિરુદ્ધ દિશામાં જતો હોય. બાર પ્લસ માઇનસ નું આપણે વધારે એટલું મહત્વ નથી, પણ એની ગતિ ઉર્જા ફાઇન્ડ કરીએ. k1 કેટલા થાય? હાફ m1 v1 સ્ક્વેર. હાફ m1 થશે કેટલા? 4 kg છે, તો 4 અને v1 એટલે 12 નો વર્ગ 144 થશે. તો k1 બરાબર અહીંથી ચેક કરી લો, 288 જેવો જવાબ આવી જશે. ઠીક છે, સમજાવવું છે? આવડે કે ખ્યાલ આવે છે? ઠીક છે, આ ટાઈપની પેટર્ન સમજજો તો ખબર પડતી જશે ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. ઓકે, આ એક બીજી વસ્તુ, દાખલો એક છે, મૂળ મેટર સરખા જેવી જ છે, પણ બધી એક જ ટાઈપની પેટર્નમાં
ક્યાંક ના ક્યાંક રીતે આપણને સમજ આવે એવું છે. એક સમલંબ રીતે ઉપરની તરફ જતો 200 મીટર પર સેકન્ડ થી ગતિ કરતો પદાર્થ 490 એ પહોંચે ત્યારે બે સરખા ટુકડામાં વિભાજન થાય છે. અહીંયા આપણે સમજ રાખીએ છીએ. આ સિચ્યુએશનમાં આ પદાર્થ જતો હોય તો અહીંયાથી 490 મીટરે પહોંચે છે ત્યારે બે ટુકડામાં વિભાજન થઈ જાય છે. આની બે ટુકડામાં વિભાજન થશે, એક ઉપર જશે, બીજો નીચે આવશે. આ રીતે બે ટુકડામાં વિભાજન થઈ જાય છે. હવે એમાંથી એક ભાગ સમલંબ રીતે નીચે આવે છે. આ એમ દળ, આ પણ એમ દળ. આ નીચે આવશે, એની ઝડપ કેટલી છે? 400 મીટર પર સેકન્ડ. V1 બરાબર 400 મીટર પર સેકન્ડ. તો બીજા ભાગને જમીન પર પહોંચતા કેટલો સમય લાગશે? બીજો ભાગ ઉપર જશે. સ્વાભાવિક છે ભાઈ, અહીંયાથી વિસ્ફોટ થાય તો એક ટુકડો નીચે આવે તો બીજો ટુકડો ક્યાં જાય? ઉપર જશે. હવે એક નીચે આવશે, બીજો ઉપર જશે, તો નીચેનો 400 ની ઝડપથી આવે છે, તો ઉપરનો કોઈ ઝડપથી જતો હશે જે આપણને ખબર નથી. V1 ઝડપથી જશે, સોરી V1 છે આ, તો બીજો ટુકડો V2 ઝડપથી જતો હશે. આ ક્યારે નીચે આવશે? તો આમ થઈને આમ પડીને આ રીતે નીચે આવશે પાછું. કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે, બધી જ વસ્તુ અંદર આવી જાય છે. એક જ દાખલાની અંદર ઘણી બધી વસ્તુઓ સમજવા મળશે. પહેલા તો મને એમ કહેશો અહીં કેટલી ઝડપથી ફેંકવામાં આવે છે? 200 મીટર પર સેકન્ડ. તો V0 છે 200 મીટર પર સેકન્ડ. કોઈ કહી શકે 490 એ પહોંચે, અહીં 490 એ પહોંચે તો અહીંયા વેગ કેટલો? 490 પર પહોંચે તો અહીંયા લખું છું 490 મીટર માટે અંતરે પર વેગ 0 થાય ભાઈ, શોધવો પડે. ના થાય 0, પેલા ફાઇન્ડ કરવો પડે. તો કયું સૂત્ર આવે? V બરાબર V0 પ્લસ AT. ઓકે, V બરાબર શોધવો છે. V0 કેટલા છે? 200 છે. V0 200. એ પદાર્થ ઉપર જાય છે, પ્રવેગ નીચે હશે એટલે હું -10 લખું છું. બરાબર? ઓકે, એક મિનિટ, મારા T વાળું સૂત્ર નહીં આવે. V² - V02 આવશે. સોરી, V² - V02 ઇઝ ઇક્વલ ટુ 2ax. આપણે યુઝ કરીએ તો V² ફાઇન્ડ કરવા છે. V02, V0 એટલે 200 નો વર્ગ બરાબર 2a ના બદલે આપણે 10 લખી દઈએ છીએ. પણ કેવા 10 લખીશું આપણે? પદાર્થ ઉપર જાય છે એટલે -10 લખીશું. અને x કેટલા? તો 490. x થશે 490. ઠીક છે, ચલો હવે મને V² બરાબર ચેક કરો. હવે આ બાદ લઈ જવું તો કેટલા થઈ જશે? V સમથિંગ જે આન્સર આવ્યો છે. હવે મેથડ ને સમજજો, કારણ કે આ વસ્તુને આગળ જતા ઘણીવાર ઉપયોગી થઈ જશે. અને આપણે એક કામ કરી દઈએ, જો હું 500 લઈ લઉં અહીંયા 490 ના બદલે, તો 500 લઉં તો અહીંયા 10,000 થશે, તો 30,000 જેવો સમથિંગ આન્સર આવી જશે. બરાબર? તો એ રીતે ગણશો તો બી ચાલી જશે. V બરાબર, અને હું 73 સમથિંગ આવ્યો ભાઈ તમારો જવાબ. હવે એને સાઈડ રાખો. અહીંયા સમજો, હું મેથડ ને એકવાર ટ્રાય કરું છું તમારી સામે. આ રિલેશન તમને બની જાય તો હવે આના પછી શું થશે? જ્યારે વેગ પદાર્થ અહીંયા જાય છે, અહીંયા જશે તો અહીંયા એનો વિસ્ફોટ થશે. વિસ્ફોટ થઈ જાય છે તો બે ભાગ ટુકડા વિભાજન થાય છે. એકનો વેગ છે કેટલો? 400. બીજાનો વેગ કેટલો થાય છે એ આપણે ફાઇન્ડ કરવો છે. તો મેથડ તમને બતાવું તો અહીંયા તમે સમજો. અહીંયા પ્રારંભમાં આ પદાર્થ ઉપર જ જતો હશે. ઉપર જતો હોય એટલે હું લખી દઉં છું, આનું દળ છે કેટલું હતું? તો m જેટલું છે, તો અથવા 2m જેટલું. ટોટલ માસ કેટલું છે? 2m છે. 2m જેટલું માસ છે અને એનો વેલોસિટી v જેટલી છે. v એટલે કે 73 જેટલી. બરાબર? બરાબર. એક પહેલો ટુકડો m1 બરાબર m છે, m2 બરાબર m છે. હવે m1 બરાબર m નીચે આવે છે, તો m1 v1 એ નીચે આવે એટલે આપણે એનું વેગમાન કયું લખીશું? માઇનસ લખીશું. આ m2 v2 ક્યાં જાય? ઉપર જાય. ઉપર જાય એટલે પ્લસ m2 v2 કરીશું. હવે તમે સમજો, અહીંયા પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. અહીંયા હું લખું છું પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. હવે તમે ઓબ્ઝર્વ કરીને અહીંયા સમજવા જાઓ તો પ્રારંભિક વેગમાનમાં કયો દળ છે? આ 2m દળનો કણ આવ્યો, અહીંયા આવીને બે ટુકડા વિભાજન થઈ ગયો mm. તો 2m અને એની વેલોસિટી કેટલી? v જેટલી. બે ભાગમાં ડિવાઈડ થશે. કયો? તો m1 v1 એ નીચે આવે છે એટલે મેં માઇનસ લખ્યું. આ m2 v2 ઉપર જાય છે એટલે આપણે કયું લખીશું? પ્લસ લખીશું. તો બોલો, આની અંદર જ્યારે કેલ્ક્યુલેશનમાં કિંમત મૂકશો તો તમને m શું થઈ જવાનું? કેન્સલ થશે. 2m ઇન્ટુ વેલોસિટી v માઇનસ m ઇન્ટુ વેલોસિટી v1. અને v1 કેટલા છે? 400 છે. પ્લસ m ઇન્ટુ વેલોસિટી v2. તો
તો તમને આમાંથી V2 મળશે. એક પ્રોપર કેલ્ક્યુલેશન કરીએ તો આમાંથી V2 મળે. હવે V2 મળી જાય એટલે V2 નો પછી યુઝ કરવાનો છે આપણે આગળ. તો હવે એને કીધું છે કે આટલી V2 એટલે આટલી ઝડપથી ઉપર જશે અને ઉપર જઈને અહીંયા નીચે આવે છે. તો એનો સમય કેટલો? તો કોઈ કહી શકે પદાર્થ આમ થઈ આટલી 490 મીટરની ઊંચાઈએ હોય, 490 મીટરની ઊંચાઈ હોય અને આમ V2 ઝડપથી ઉપર જતો હોય અને એ પછી આમ આવે તો એનો સમય કેટલો એ શોધીએ. કે કયું સૂત્ર આવે? કયું સૂત્ર વાપરીએ? x બરાબર v0t હાફ at સ્ક્વેર. તો કહી શકો x ના બદલે કેટલા લખું? કેટલા લખું ભાઈ? તમે લોકો ભણ્યા હોય તો મને કહો. -490 આવે. તમને લોકોને મેં આગળ ત્રીજા ચેપ્ટરમાં જ સમજાવ્યું હતું. તૈયાર ના કરો એ અલગ વસ્તુ છે. આવી રીતે રિઝલ્ટ નહીં આવે પહેલી જ વસ્તુ સમજી લો. પ્રિપરેશન કરવા માંગતા હોય તો પ્રોપર કરો. પદાર્થ ઉપર જાય છે, નીચે અંતર કપાય, -490 આવે. પ્રારંભિક વેગ કેટલો આવે? તો v0 બરાબર પ્રારંભિક વેગ v2 જેટલો. કોના જેટલો છે? v2. અને v2 તમે અહીંથી શોધશો. અંતર 490 કપાયું છે, બરોબર. પ્રવેગ પ્લસ લખું માઇનસ લખું? પદાર્થ ઉપર જાય છે, પ્રવેગ -10 લખીશું. તમે આની અંદર કિંમત મૂકશો. x ખબર છે, v0 ખ્યાલ છે, એ પણ ખબર છે. ફાઇનલી ટી આન્સર મળે. કેટલા સમયમાં નીચે આવે. એક કોન્સેપ્ચ્યુઅલ એટલે ગણાવ્યું છે કે તમારે ટ્રાય કરવાનું છે. યુરેનિયમ 238 છે, એ પ્રારંભમાં સ્થિર છે. ધેટ મીન્સ આ યુરેનિયમ 238 પ્રારંભમાં સ્થિર છે. હવે એની ઝડપ v જેટલી આપી છે અને v બરાબર કેટલા કીધા છે? 1.4 ગુણ્યા 10⁷ મીટર પર સેકન્ડ. આટલી ઝડપ છે. હવે પ્રારંભમાં સોરી મારી ભૂલ છે, એક જ મિનિટ. સ્થિર છે ને એટલે 238 એની પ્રારંભિક ઝડપ 0 છે. હવે એમાંથી 1.4 ગુણ્યા 10⁷ મીટર પર સેકન્ડ ની ઝડપ વાળા આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. તો અહીંયા આલ્ફા કણનું ઉત્સર્જન કરશે. આલ્ફા કણનું દળ 4 જેટલું હશે અને એની ઝડપ આપી છે v1 બરાબર 1.4 ગુણ્યા 10⁷ મીટર પર સેકન્ડ. બાકી રહેલું ન્યુક્લિયસ, તો બોલો બાકી થોરિયમ રહેશે. તો થોરિયમનું દળ કેટલું હોય? 238 હતું, એમાંથી 4 જતા રહ્યા તો 234 આવશે. આટલું દળ હશે. હવે એની રિકોઇલ ઝડપ શોધવી છે, v2 શોધવી છે. બોલો શું કરીએ? વેગમાન સંરક્ષણનો નિયમ યુઝ થાય. વેગમાન સંરક્ષણ શું કહે છે? પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. ઓકે, પ્રારંભમાં વેગમાન કેટલું થાય? 0 થાય. કેમ? કારણ કે આની ઝડપ 0, m1v1. અંતમાં વેગમાન m1v1 વત્તા m2v2 થઈ જાય. ચલો, m1 કેટલા છે? 4 છે, એનું દળ 4 જેટલું છે. v1 કેટલા? 1.4 ગુણ્યા 10⁷ પ્લસ m2 કેટલા? 234, બાકી વધ્યું એટલું, ગુણ્યા v2. v2 ચેક કરી આલો કેટલા આવે છે. એમ નથી, હું તમે લોકો કેલ્ક્યુલેશનમાં ગણી લેજો. હું બીજો લઉં છું, ઠીક છે? જે આવતો હોય. અહીંયા જુઓ, 50 kg નો એક માણસ પૃથ્વી પર ચાલવાનું શરૂઆત કરે છે. 1.8 મીટર પર સેકન્ડની ઝડપ લે છે. તો પૃથ્વીની રિકોઇલ કેટલી? અહીંયા સમજ રાખો. જો શું કીધું છે? 50 kg નો માણસ છે, પૃથ્વીનું દળ આટલું આપ્યું છે, પૃથ્વી ઉપર ચાલે છે તો આટલી ઝડપથી. તો m1 બરાબર કેટલા? 50 kg. એની ઝડપ v1 બરાબર 1.8 મીટર પર સેકન્ડ. પૃથ્વીનું દળ m2 6 ગુણ્યા 10⁴ છે. આ લખવામાં ભૂલ છે, 6 ગુણ્યા 10⁴ છે. એની ઝડપ v2 શોધવી છે. તો સમજી લો, પ્રારંભમાં શું હતું? આખું તંત્ર, માણસ અને પૃથ્વી એ કેવા હતા? સ્થિર હતા. માણસ અને પૃથ્વી સ્થિર હતા. પછી માણસ ચાલે છે આગળની તરફ, તો પૃથ્વીનું રિકોઇલ પાછળની તરફ લાગશે. માણસ આગળની તરફ જશે, પૃથ્વીની રિકોઇલ પાછળની તરફ આવે. તો રિલેશનમાં મારે આ જ ઇક્વેશન યુઝ કરવું પડે. ભાઈ, જ્યાંથી અવાજ આવતો હોય પોતાનું માઇક બંધ રાખે. કહું છું એટલું કરો.
જ્યાંથી અવાજ આવે પોતાનું માઇક બંધ રાખો. હવે આ સિચ્યુએશન થશે તો આપણે પહેલા આમાં રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ જ આવશે. પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. બોલો પ્રારંભમાં તો બે કેવા છે? બધું સ્થિર હશે ને, તો 0. અંતિમ વેગમાન તો હા ગુડ, m1 v1 માઇનસ m2 v2. ક્લિયર? તો તમે યુઝ કરી શકો. હવે m1 v1 એ આપે, m2 v2, તો ફાઇનલી શું ફાઇન્ડ કરવાનું છે? v2. તો બોલો આવી જશે. ચલો હવે અહીંયા સમજો, બે સમજવા જેવું ક્વેશ્ચન છે. આ રહ્યું શરૂઆતમાં સ્થિર ન્યુટ્રોન છે, ન્યુટ્રોન સ્થિર છે, ન્યુટ્રોનનો ઝડપ 0 બતાવી છે અને એ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રોન વિખરણ પામે છે. તો ન્યુટ્રોન માંથી શું બને છે? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રોન 3 બને છે. 3 બની જાય છે. ઇલેક્ટ્રોનની ચાક માત્રા આપણને 1.4 × 10⁶ છે. તો ઇલેક્ટ્રોનની ચાક માત્રા P1 છે, Pe બતાવી છે. પછી એન્ટી ન્યુટ્રિનોની ચાક માત્રા Pmu લખી દઉં છું. હવે સાથે કહ્યું છે કે ઇલેક્ટ્રોન એન્ટી ન્યુટ્રિનો સમાન દિશામાં જતા હોય, ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો પરસ્પર લંબ હોય, તો પ્રોટોનની ચાક માત્રા કેટલી? પ્રોટોનની ચાક માત્રા શોધવાની છે. હવે તમારી સામે અહીંયા વેલ્યુ આપી છે, હું અહીંયા લખી દઉં છું કે આ જે છે એ કોની ચાક માત્રા છે ભાઈ? આ ચાક માત્રા બતાવી છે ઇલેક્ટ્રોનની, એટલે Pe વડે લખું છું, Pe બરાબર. અને જે આ ચાક માત્રા બતાવી છે એ કોની છે? એન્ટી ન્યુટ્રિનો, એટલે P એન્ટી ન્યુટ્રિનો લખી દીધું. આપણે બીજે ક્યાંય લખતા નથી. હવે આને સમજીએ. પહેલા કેસમાં સમજીએ. પહેલામાં શું કીધું છે? બે સમાન દિશામાં જતા હોય, બે સમાન દિશામાં જાય છે. કોણ કોણ? ઇલેક્ટ્રોન, એન્ટી ન્યુટ્રિનો. ધેટ મીન્સ અહીંયા જોવા જાઓ તો રેખીય વેગમાન સંરક્ષણ યુઝ કરવું પડે. બોલો, એક જ દિશામાં જતા હોય તો સીધું યુઝ કરીને લખી દો. એક દિશામાં જતા હોય તો આપણે સીધું યુઝ કરીને લખી દો. પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો પ્રારંભમાં વેગમાન કેટલું છે? 0. અંતમાં કેટલું? તો પ્રોટોનનું વેગમાન વત્તા ઇલેક્ટ્રોનનું વેગમાન વત્તા એન્ટી ન્યુટ્રિનોનું વેગમાન. બરોબર? હવે અહીંયા જો પ્રોટોનનું વેગમાન વત્તા ઇલેક્ટ્રોનનું વત્તા એન્ટી ન્યુટ્રિનોનું વેગમાન. હવે તમારી સામે આ થાય છે, બધા એક જ દિશામાં જાય છે. એક દિશામાં જતા હોય તો સીધો સરવાળો થઈ શકશે. તો બોલો પ્રોટોનનું વેગમાન કેટલું આવ્યું? માઇનસ ઓફ P ઇલેક્ટ્રોન પ્લસ P એન્ટી ન્યુટ્રિનો. તમારા આ બેનો સરવાળો કરવાનો વેગમાનનો અને સીધી જે આવે એ કિંમત લખવાની. બોલો ખબર પડી જશે આમાં? એક પેટર્ન આ થઈ છે. હવે સેકન્ડ પેટર્ન લખું છું. સેકન્ડમાં શું કીધું છે તમે વિચારીને કહેજો. જો ઇલેક્ટ્રોન એન્ટી ન્યુટ્રિનો લંબ દિશામાં હોય તો પ્રોટોનનું વેગમાન કેટલું? ધેટ મીન્સ શું બતાવે છે કે ન્યુટ્રોન સ્થિર હતું, એમાંથી બે ટુકડા થઈ ગયા. કયા કયા? એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન ગયો, એક એન્ટી ન્યુટ્રિનો ગયો અને ત્રીજો જશે પ્રોટોન. હવે પ્રોટોન કઈ બાજુ જાય? એક આમ ગયો, એક આમ ગયો, તો પ્રોટોન કઈ બાજુ જાય? આ તરફ આવશે. હવે તમને એમ કે ભાઈ પ્રોટોનનું વેગમાન કેટલું? સેમ સિચ્યુએશન, વેગમાન સંરક્ષણનો નિયમ આવે, પણ વેગમાન સંરક્ષણના નિયમ પહેલા આ બેનું સમતુલ્ય વેગમાન શોધી કાઢવાનું. તો આપણે લખીએ, સદી સ્વરૂપ લખવું પડે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો પ્રોટોનનું વેગમાન સદી સ્વરૂપ વત્તા ઇલેક્ટ્રોનનું વેગમાન વત્તા એન્ટી ન્યુટ્રિનોનું વેગમાન. તો પ્રોટોનનું વેગમાન બરાબર માઇનસ P ઇલેક્ટ્રોનનું વેગમાન વત્તા P એન્ટી ન્યુટ્રિનોનું વેગમાન. મેં કેમ અહીંયા સદિશ નહીં લખ્યું? કારણ કે એક દિશામાં હતા, પણ અહીંયા સદિશ લખવું પડે કારણ કે અલગ અલગ દિશામાં છે. હવે તમે ઓબ્ઝર્વ કરો કે આનું વેગમાન P1 છે, P ઇલેક્ટ્રોન છે, આનું વેગમાન P એન્ટી ન્યુટ્રિનો છે અને બંને લંબ છે. હવે લંબ હોય તો પરિણામી વેગમાન કેટલું આવે? આ બેનું મૂલ્યમાં જોવું પ્રોટોનનું વેગમાન તો તમને યાદ આવવું જોઈએ. શું આવે લંબ હોય તો? P ઇલેક્ટ્રોનનો સ્ક્વેર વત્તા P એન્ટી ન્યુટ્રિનો સ્ક્વેર. કોન્સેપ્ટ છે આપણા માટે કે અહીંયા તમને શું બતાવ્યું છે એ જુઓ. પહેલા જો બે લંબ હતા તો મેં પ્રારંભિક વેગમાન તો 0 છે, આ સૂત્ર તો લખ્યું જ છે જે અહીંયા લખું છું, પણ અહીંયા હું અદિશ લખતો હતો કારણ કે સુરેખ દિશામાં ગતિ કરે. પણ અહીંયા સદિશ લખું છું કારણ કે લંબ દિશામાં ગતિ થાય છે. તો
તો હવે આ લખ્યું તો પ્રોટોનનું વેગમાન શોધવું છે તો આ સ્ટેપ થયું. હવે બે લંબ છે ને એમનો સદી સરવાળો તો એમનું મૂલ્ય કેટલું થાય? એમનું રૂટ થઈ જશે ઇલેક્ટ્રોન સ્ક્વેર વત્તા એન્ટીન્યુટ્રિનો સ્ક્વેર. હવે તમારી સામે બે વેલ્યુ તો છે જ, તમે આમાંય કિંમત લખો જવાબ આવે, આમાંય કિંમત લખશો જવાબ આવશે. રિઝલ્ટ સમજ આવે છે? કોન્સેપ્ટ સમજ આવશે? સમજાવો છે? બોલો, સમજ પડી છે કે રિવાઇઝ કરવો છે? ઓકે, ચલો હું એક બીજો ક્વેશ્ચન મૂકું છું. એક મિનિટ હો, આના સિવાયનો એક લઈ લઉં છું પહેલા. આ ક્વેશ્ચન ગણો. અહીં કહ્યું છે એક સ્થિર બ્લોક 3 ભાગમાં વહેંચાય છે. આ 3m દળનો ટુકડો હશે, 3 ભાગમાં વહેંચાય છે. એક ભાગ x માં જાય છે, બીજો ભાગ y માં જાય છે. IM દળનો એક x માં જાય છે, એક y માં જાય છે. આની ઝડપ સમાન છે એટલે આ v1 બરાબર 10 મીટર પર સેકન્ડ, v2 બરાબર 10 મીટર પર સેકન્ડ. હવે એની ઝડપ સરખી છે. ત્રીજો ટુકડો ક્યાં જશે? આ ભાગ ક્યાંક જતો હશે. એની ઝડપ કેટલી? હમણાં ગણ્યો એ જ કોન્સેપ્ટ કે નવો છે? એ જ થાય. ચલો હું અહીંયા લખી શકું, પણ ત્રણે લંબ છે એટલે પ્રારંભમાં વેગમાન કેટલું છે? 0 છે. કયું છે? સ્થિર બ્લોક, પ્રારંભિક 0. 2 3 વેગમાનમાં કન્વર્ટ થઈ ગયા. તો m1 v1 બાર વત્તા m2 v2 બાર વત્તા m3 v3 બાર. આ આટલું. ત્રણેયના દળ સરખા, m1 m2 m3 સરખા. તો 0 બરાબર શું આવે? v1 બાર v2 બાર પ્લસ v3 બાર. હવે શોધવાનું શું છે? મારે v3 શોધવો છે. તો v3 બાર બરાબર કેટલા આયા? v1 બાર વત્તા v2 બાર. ઓકે, તમે લોકો અહીંયા જોઈને કહી શકો છો કે v3 કેટલા આવશે? v3 કેટલા આવે? તો આ બે એક આમ જાય છે, એક આમ જાય છે, બંને લંબ છે. તો v3 બરાબર રૂટ ઓફ v1 સ્ક્વેર પ્લસ v2 સ્ક્વેર. તો v3 બરાબર કેટલા આયા? રૂટ ઓફ 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ. ધેટ મીન્સ 10 રૂટ 2 આવે. v3 બરાબર v3 10 રૂટ 2 થાય. તો v3 10 રૂટ 2 થશે તો x અક્ષ સાથે y અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે? અહીંયા તમે ઓબ્ઝર્વ કરી શકો છો. આ બેનું પરિણામી 45 થાય. તો અહીંયા બી એ 45 નો ખૂણો બનાવે. તો ટોટલ એંગલ ચેક કરો તો 180 વત્તા 45 ના આધારે ગણાય. એંગલ શોધવો હોય તો એંગલ બી શોધીએ કે આપણે. મેથડ સમજવી પડે કે સમજાવી છે કે આવડશે? ઠીક છે. ચલો અહીંયા સમજવા જેવો એક ક્વેશ્ચન બીજો છે. 50 kg નો દળ 2 મીટર પર સેકન્ડ ની ઝડપથી 45 ના કોણે સમસ્થિતિ સપાટીને અથડાય છે અને પાછો ફરે છે. આ દાખલો આપણે ચોથા ચેપ્ટરમાં બહુ ગણ્યા છે. આવા ટાઈપનો આમ થઈને અથડાઈને પાછો ફરે છે. આ એંગલ 45 નો છે, આ એ 45 નો છે અને 45 છે. તો કણની ચાક માત્રામાં ફેરફાર કેટલો થાય? ધેટ મીન્સ વેગમાનમાં ફેરફાર કેટલો? તમને લોકોને યાદ હશે વેગમાનમાં ફેરફાર સદિશ સ્વરૂપમાં મેં લખાયો હતો 2mv cos 45, 2mv sin 45 કે cos 45 લખી દો ને. આ મેં રિલેશન લખાયું હતું તમને ચોથા ચેપ્ટરમાં. તો 2mv cos 45. તો 2m કેટલો? 50 ગ્રામ છે. કન્વર્ટ કરો 10⁻³ વેલોસિટી કેટલી? 2 cos 45 કેટલા? 1/√2. ફાઇનલી રિઝલ્ટ કરો, ચેક આવ્યો તો આ આન્સર થઈ ગયો. બીજો ક્વેશ્ચન શું પૂછ્યો? કણની ચાક માત્રાના પરિમાણમાં ફેરફાર. તો કણના વેગમાનના મૂલ્યમાં ફેરફાર. ધેટ મીન્સ આપણને એમ કીધું છે p2 માનાંકમાં માઇનસ p1 માનાંકમાં. તમે લોકો મને કહી શકો આનું વેગમાન હશે p1, આનું વેગમાન p2. મૂલ્યમાં તો બે સરખા છે. તો મૂલ્યનો જ્યારે બાદ બાકી લઉં તો આન્સર 0 આવે. મૂલ્યની બાદ બાકી લઉં તો આન્સર 0. પણ સામાન્ય રીતે જોવા જઈએ તો આટલું આન્સર થશે રૂટ ઓફ આના આધારે જે થતો હોય. મેથડ ખ્યાલ આવી છે? ઓકે, અહીંયા તમારી સામે આ ક્વેશ્ચન બતાવ્યો છે. 120 kg દળ હોય એવા બે એસ્ટ્રોનોટ છે બંધ અવકાશયાનમાં. જેમ આ બતાવ્યું છે
બંધ અવકાશયાનમાં 15 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી અવકાશમાં ગતિ કરે છે. આ અવકાશયાન બંધ છે અને એમાં કેટલી ઝડપથી ગતિ કરે છે? 15 કિલોમીટર પર સેકન્ડ. આટલી ઝડપથી ગતિ કરે છે. અવકાશયાનનું કુલ દળ એસ્ટ્રોનોટ સાથે 660 કેજી છે. એસ્ટ્રોનોટ કસરત કરી અને તેમનું દળ 90 કેજી કરે છે. પહેલા કેટલું હતું? 120. એમાંથી કેટલું કર્યું એને? 90 કેજી. બોલો અવકાશયાનનો વેગ બદલાય કે ના બદલાય? ના બદલાય. કોઈ એક્સટર્નલ ફોર્સ લાગે છે આખા તંત્રમાં? આ અવકાશયાન પર કોઈ બાહ્ય બળ નહીં લાગતું, બધું આંતરિક બળ છે. તો અવકાશયાનનું દળ વેગ નહીં બદલાય, એ અચળ રહે. બરોબર? ખબર પડી? ઓકે. આના પછીનો ક્વેશ્ચન જુઓ. એમ દળો તળિયા પર અમુક ઊંચાઈથી પડે છે. અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. અથડાઈ અને એટલી જ ઝડપથી પાછો ઉછળે છે. તો દિવાલ પર લાગતું બળ કેટલું? ધેટ મીન્સ સમજો, અહીંયાથી આવશે, અહીંયા અથડાશે, અથડાઈને પાછો કેટલી જ ત્યાં જ ઉછળશે. તો દિવાલ પર લાગતું સરેરાશ બળ કેટલું? તમે લોકો વિચારજો. કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે, ના આવડે તો મને કાલે કહેજો, તમારા ઉપર છોડું છું. બરોબર? આમાંથી એવું નથી કે આ આન્સર છે, મારાથી એમને લખાઈ ગયું છે. તમને લોકોને કોન્સેપ્ટ માટે છોડ્યો છે. તમે વિચારીને મને કાલે કહેજો, યાદ કરાવીને કે કયો આન્સર થશે. ઓકે, અહીંયા બતાવ્યું છે એ સમજો. ભારે વરસાદ વખતે 1 સેન્ટીમીટર વ્યાસના બરફના કરા 20 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. 10 બાય 10 ના ચોરસ ફૂટના વિસ્તારમાં 2000 કરા પડે છે. કરા ઉછળતા નથી. બરફના કરા દ્વારા સપાટી પર લાગતું બળ કેટલું? કરાની ઘનતા 900 છે. શું કરવું જોઈએ આમાં? પહેલા એક વસ્તુ સમજ રાખો. 1 સેન્ટીમીટર વ્યાસના આટલા કરા પડે છે. તો પેલા કરાનું કદ કેટલું? આનો વ્યાસ આપ્યો છે d બરાબર 1 સેન્ટીમીટર. સમજ રાખજો. તો ત્રિજ્યા થશે 0.5 સેન્ટીમીટર. એટ મીન્સ 5 ગુણ્યા 10 - 3 મીટર. આટલી ત્રિજ્યા થઈ. કરાનું કદ આવે ભાઈ 4/3 πr³. જે થતું હોય કરાનું કદ આવશે. તો કરાનું દળ પણ આવે. કરાનું દળ કેટલું થાય? સ્મોલ m વડે લખું છું, ρ × v. યાદ આવે? દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. હા, તો ઘનતા કેટલી છે? 900 આપી છે અને કદ તમે અહીંથી શોધો. તો આ કરાનું કદ આવ્યું. કેટલા કરા પડે છે? 2000. તો કુલ કદ બરાબર m ગણું તો 2000 m થાય. બસ આ કુલ કદ આવ્યું. બરાબર? હવે કુલ કદ આવ્યું તો સપાટી પર લાગતું બળ F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T. ડેલ્ટા P એટલે P2 માઇનસ P1 ભાગ્યા T. હવે તમે અહીંયા સમજ રાખો. કરા ઉછળતા નથી તો અંતિમ વેગમાન 0. કરા ઉછળતા નથી તો અંતિમ વેગમાન 0. પ્રારંભિક વેગમાન P1 હશે, એ હું અહીંયા માઇનસ P1 લખું છું. સમય કેટલો? 1 સેકન્ડમાં 1 લખ્યો. તો F બરાબર માઇનસ એવોઇડ કરી દઉં તો P1 થયા પ્રારંભિક વેગમાન. તો પ્રારંભિક વેગમાન કેટલું? m × વેલોસિટી v. m કેટલા? 2000 m અને વેલોસિટી કેટલી? 20 છે. આ જવાબ થાય. મેથડ સમજ રાખો. અહીંયા કરાનું કદ આપ્યું હતું, વ્યાસ આપ્યો છે, ત્રિજ્યા શોધી, કદ શોધી કાઢ્યું 4/3 πr³. એનું દળ શોધ્યું m બરાબર ρ × v. એવા કેટલા કરા પડ્યા? 2000. તો 2000 m લખી કાઢ્યું. હવે જોયું કે f બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T. તો ડેલ્ટા P એટલે P2 માઇનસ P1 બાય T થશે. હવે P2 ઓબ્ઝર્વ કર્યો તો અંતમાં તો કરા ઉછળતા નથી. અહીંયા ઉછળતા નહીં પણ ઉછળતા નથી, તો એ 0 થશે. P1 છે એ આપણા માટે શોધવું છે, તો એ લખી કાઢ્યું. કેટલા સેકન્ડમાં? 1 સેકન્ડમાં. તો 1 લખ્યું તો આપણને P1 બરાબર mv થઈ જશે. હવે P1 mv થયો તો m એટલે ટોટલ માસ અને વેલોસિટી 20 આપ્યું છે. બસ આ ફાઇન્ડ કરીએ. મેથડ સમજ આવી છે આજના દાખલાઓની?
આજે જે દાખલાઓમાં મેં અહીંયા ગણાયા નથી ને એ તમારે ગણવાના રહેશે. સમજ આવે છે?